चलो गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट लेक्चरनी अंदर આપણે વિદ્યુત વિભાજન શબ્દ જે છે એના વિશેની માહિતી આપણે લાસ્ટમાં જોઈ હતી। આજે આપણે નવો ટોપિક જે વાત કરવાની છે એ છે સેલ વિશેની વાત કરવાની છે। બે અલગ અલગ ટાઈપના જે સેલ આવે, પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ। આ બે સેલ જે છે એ બે વચ્ચેનો ડિફરન્સ અને એ બેનો તફાવત એના વિશે વાત કરવાની છે। તો પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ એટલે કે પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ એને કહેવાય। પ્રાથમિકનો મતલબ શું થાય ભાઈ? તો કે પ્રાથમિકનો મતલબ એવો થાય કે એવો સેલ કે જેની અંદર ચાર્જિંગ પ્રક્રિયા જે છે શક્ય ન થતી હોય, એટલે કે એનું ચાર્જિંગ જે છે થઈ શકતું ન હોય। એકવાર તમે એ સેલનો ઉપયોગ કરો તો એ સેલને ફરીથી પાછો ચાર્જિંગ કરી શકાય નહીં। એવા સેલને શું કહેવામાં આવે? તો કે પ્રાથમિક કોષ કહેવામાં આવે। દ્વિતીયક કોષનો મતલબ શું થાય? તો કે એવો કોષ જે છે એ કે જેની અંદર ચાર્જિંગ પ્રક્રિયા શક્ય હોય, કે જેને તમે ફરીથી પાછો પુનઃ ઉપયોગ કરી શકો, ફરીથી પાછો જે છે પુનઃ ઉપયોગ કરી શકાય, એને કહેવામાં આવે દ્વિતીયક કોષ। બરાબર? તો આ બે પ્રકારના સેલ જે છે એના વિશેની આપણે વાત કરવાની છે। પ્રાથમિકનો મતલબ એવો થાય કે જેનું ચાર્જિંગ પ્રક્રિયા શક્ય ન હોય। દ્વિતીયક કોષનો મતલબ એવો થાય કે જેનું ચાર્જિંગ કરી શકાય। આપણે જે મોબાઈલની બેટરી આવે એ મોબાઈલની બેટરી જે છે એને દ્વિતીયક કોષ કહેવાય, કે જેમાં ચાર્જિંગ પ્રક્રિયા શક્ય બને। બરાબર? પછી કોઈ પણ ટોર્ચનો સેલ તમે લ્યો, રેડિયાની પાછળ જે સેલ હોય એને કહેવામાં આવે પ્રાથમિક કોષ। ઘડિયાળનો જે સેલ આવે એ સેલને પ્રાથમિક કોષ કહેવાય, જેમાં ચાર્જિંગ પ્રક્રિયા શક્ય ન હોય। તો બે પ્રકારના કોષની વાત કરી છે। પહેલો છે એનું નામ લખ્યું છે પ્રાથમિક કોષ, બીજાનું નામ લખ્યું છે દ્વિતીયક કોષ। બે વચ્ચેનો ડિફરન્સ શું કીધો? તો કે આના માટે મેં એવું કીધું કે જેમાં ચાર્જિંગ થઈ શકે નહીં। આનો મતલબ મેં એવો કીધો કે જેમાં ચાર્જિંગ થઈ શકે। બરાબર? અથવા તો આને એમ બોલી શકાય કે જેનો પુનઃ ઉપયોગ કરી શકાય। આનો મતલબ શું કહી શકાય? કે જેનો પુનઃ ઉપયોગ ન કરી શકાય। આનો મતલબ એવો થાય પુનઃ ઉપયોગમાં લઈ શકાય, એને કહેવામાં આવે દ્વિતીયક કોષ। બેયના અલગ અલગ ઉદાહરણ આપણે લઈ। પહેલાનું ઉદાહરણ તમે લખી તો આપણે જે ભણવાનું છે એ સૂકો કોષ અને મર્ક્યુરી કોષ। મર્ક્યુરી કોષ આના માટેનું ઉદાહરણ લેશું લેડ સંગ્રાહક, લેડ સંગ્રાહક કોષ, અને બીજો જે છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ। બેયના બે અલગ અલગ મેં ઉદાહરણ લખ્યા છે, સૂકો કોષ અને મર્ક્યુરી કોષ, લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ। હવે ચારેય સેલ વિશેની માહિતી આપું તો સૂકો કોષ એટલે શું કહેવાય? તો કે જે પાછળ રેડિયાની પાછળ જે ગોળાકાર જાડો સેલ આવતો એ સેલને શું કહેવામાં આવે? સૂકો કોષ જે છે કહેવામાં આવે। મર્ક્યુરી કોષ, કાંડા ઘડિયાળનો જે સેલ આવે એને કહેવામાં આવે મર્ક્યુરી કોષ। લેડ સંગ્રાહક કોષ, ટુ વ્હીલર ફોર વ્હીલરની જે બેટરી આવે એ બેટરીને કહેવામાં આવે લેડ સંગ્રાહક કોષ। અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, એનો મતલબ એવો થાય વચમાં તમને ખબર હોય તો ચાર્જિંગ થઈ શકે એવા સેલ આવતા, એ સેલને શું કહેશું આપણે? નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ। તો હવે આપણે સૌથી પહેલા કોષથી વાત કરશું। સૂકો કોષ કેવી રીતના બને, એની રચના કઈ રીતના હોય, એનું કાર્ય કઈ રીતના હોય, પ્રક્રિયા કઈ રીતના થતી હોય, એના વિશેની વાત કરશું। બરોબર? તો સૌથી પહેલું આપણે જે ભણવાનું છે એ છે સૂકો કોષ। બરોબર? એનું બીજું નામ છે લેક્લાન્સે કોષ પણ કહેવામાં આવે, લેક્લાન્સે કોષ। હવે આની આકૃતિ તમને દોરું, પછી એની રચના વિશેની વાત કરી કે એની અંદર કઈ રીતના હોય। આ રીતના એક ઝીંકનું નળાકાર પાત્ર હોય, એની અંદર આ રીતના ગ્રેફાઇટનો સળિયો રાખેલો હોય, બરોબર? આ રીતના ગ્રેફાઇટનો સળિયો રાખેલો હોય। હવે
આની અંદર બે ભાગની અંદર મેણ જે છે એનાથી સીલ કરી દીધું હોય, આ રીતના એની આકૃતિ જે છે એ જોવા મળે. આ ગ્રેફાઇટનો સળિયો છે, બરોબર. એની બાજુના ભાગમાં જે બ્લેક કલર મેં ડ્રો કરું છું આ જે ભાગ છે એમાં MnO2 અને કાર્બન, આ ભાગની અંદર NH4Cl અને ZnCl2 અને લુગદી ભરેલી હોય, બરોબર. વચ્ચેનો ભાગ જે છે ગ્રેફાઇટનો સળિયો છે. વચ્ચેના ભાગની અંદર એ ગ્રેફાઇટનો સળિયો રાખેલો છે, એની બાજુમાં MnO2 અને કાર્બનનો ભૂકો ભરેલો છે, એની બાજુના ભાગમાં NH4Cl અને ZnCl2ની ભીની લુગદી ભરેલી છે. આ એક સેલ જે છે એનો આડછેદ છે. આડછેદ એટલે તમને ખબર પડે એક ભાગ આખો રાખેલો છે, બરોબર. અને આ જે ગ્રેફાઇટનો સળિયો છે એ ગ્રેફાઇટ આપણે ઘણીવાર સેલને તમે આ તોડો ને એટલે એની અંદર કાળા કલરનો ભૂકો નીકળે. એ કાળા કલરનો ભૂકો જે છે એ શું છે તો MnO2 અને કાર્બનનો ભૂકો એની અંદર ભરેલો, બરોબર. વચ્ચે એક રોડ નીકળે, એ રોડ જે છે સળિયો એ શેનો રાખેલો હોય તો કે ગ્રેફાઇટ અથવા તો કાર્બનનો સળિયો રાખેલો. તો સૂકો કોષ આવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય. જો આની રચના લખવી હોય તો કેવી રીતના લખી શકાય? સૌથી પહેલો પોઈન્ટ કે ઝીંકનું પાત્ર, ઝેડનના પાત્રમાં ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં એવી રીતના ગોઠવેલો હોય, એવી રીતે ગોઠવું. બીજો પોઈન્ટ, ગ્રેફાઇટના સળિયાની બાજુના ભાગમાં શું ભરેલું છે? MnO2 અને કાર્બન. સળિયાની બાજુના ભાગમાં MnO2 અને કાર્બન નો ભૂકો ભરો. ત્રીજો પોઈન્ટ, એની બાજુના ભાગમાં શું કરેલું હોય? પેસ્ટ ભરેલી છે. એ પેસ્ટનું નામ ખાસ યાદ રાખજો, ZnCl2 અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ની લુગદી ભરેલી હોય, બરોબર. સૂકા કોષની રચના ખબર પડી ગઈ. ઝીંક જે છે, ઝીંક એનોડ અને કેથોડ લખી દઉં. એનોડ તરીકે કોણ કામ કરે? તો ઝીંકનું પાત્ર Zn, અહીં લખી નખાય ઝીંકનું પાત્ર. કેથોડ તરીકે કોણ કામ કરે એમાં? તો કેથોડ તરીકે ગ્રેફાઇટનો સળિયો, ગ્રેફાઇટ અથવા તો કાર્બન. લુગદી શેની ભરેલી છે? NH4Cl અને ZnCl2
Cl2. ચાલો આટલો ભાગ તમને ખબર પડી ગઈ કે એની અંદર રચનામાં શું લખી શકાય, રચના આવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય. પેસ્ટનું કામ શું છે? પેસ્ટ જે છે લુગદી, એ લુગદી શું કામ કરે? વિદ્યુતના વહન માટે જવાબદાર આયનો પૂરા પાડે. વિદ્યુતના વહન માટે આયનો જે છે એ આયનો કોણ પૂરા પાડે? તો કે પેસ્ટ. આની અંદર તમને ખબર પડે કે ZnCl2 છે એટલે ખબર પડી જાય કે Zn+2 આયન હશે. આની અંદર Zn+2 અને 2Cl- આયન હશે. આમાં તમે જોઈ શકો NH4+ અને Cl- આયન આવેલા હશે. રેડી? તો હવે આની અંદરની મહત્વની વસ્તુ આપણે વાત કરશું પ્રક્રિયા. વોલ્ટેજ ઉત્પન્ન કરશો, એ વોલ્ટેજ કઈ રીતના ઉત્પન્ન થાય? તો કે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા દ્વારા. પ્રક્રિયા કઈ રીતના થાય એ ખાસ સમજવાની. પ્રક્રિયા માટે વાત કરી તો સૌથી પહેલા એનોડ ઉપર ઝીંકનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? ઝીંકનું ઓક્સિડેશન. કેમ લખાય? એનોડ ઉપરની પ્રક્રિયા લખું છું. એનોડ ઉપર કેવી રીતના લખી શકાય? તો કે ઝીંકનું ઓક્સિડેશન આમ લખાય, Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. રેડી? કેથોડ ઉપરની પ્રક્રિયા. કેથોડ ઉપર કઈ રીતના લખાય? તો કેથોડ ઉપર જો વાત કરવામાં આવે તો કે MnO2 જે છે એનું શું થાય છે? રિડક્શન થાય છે. એ રિડક્શન પ્રક્રિયા કેમ લખશું? જો પહેલા પ્રક્રિયા લખી દઉં પછી સમજાવું કે ભાઈ MnO2 જે છે, MnO2 વત્તા 2 મોલ NH4+ વત્તા 2 ઇલેક્ટ્રોન શું નિપજ મળે? તો કે Mn2O3 વત્તા 2 મોલ એમોનિયા ગેસ છૂટવો પડે અને પાણી છૂટવું પડે. ચાલો, ઓક્સિડેશન તો બધાને ખબર પડી જાય. ઓક્સિડેશનમાં તો ઝીંકનું ઓક્સિડેશન મેં લખ્યું, Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે એ ખબર પડી જાય. કેથોડ ઉપરની પ્રક્રિયાની વાત કરો તો MnO2 જે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ, આ 2NH4+ કઈ જગ્યાથી આવે? તો કે આપણી પાસે જે પેસ્ટ છે, લુગદી જે છે, એ લુગદીના 2NH4+ આયન છે. બરાબર? 2 ઇલેક્ટ્રોન છે એટલે મારે કેટલા NH4+ આયન લેવા પડશે ભાઈ? તો કે 2 NH4+ આયન લેવા પડશે. એટલે મેં 2 NH4+ લખ્યું. 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. Mn2O3 અને એમોનિયા ગેસ, બરાબર, ઓક્સિડેશન થઈ અને શું થાય છે? Mn2O3 બને છે અને એમોનિયા ગેસ છૂટો પડે છે. હવે વિચારો છો તો કે ભાઈ MnO2 માં તમે જોઈ શકો મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર, સંયોજકતા કેટલી છે આમાં? તો કે ઓક્સિજન -2 ઓક્સિજન -2 તો અહીંયા કેટલું લખાય? +4 લખાય. અહીંયા જે Mn2O3 બન્યું એમાં Mn નો ઓક્સિડેશન નંબર તમે જોઈ શકો કેટલો થાય? -2 એટલે કેટલો થાય? +-6 એટલે +3 લખાય. 4 માંથી કેટલો થયો? 3 થયો. 4 માંથી 3 થયો એટલે હવે બધાને ખબર પડી જાય કે રિડક્શન પ્રક્રિયા થઈ હોય. ઓક્સિડેશન નંબરમાં શું થયો? ઘટાડો થયો. ઘટાડો થાય એટલે ખબર પડે કે ભાઈ કઈ પ્રક્રિયા લખાય? રિડક્શન પ્રક્રિયા લખાય. ચાલો, આ વસ્તુ તમને ખબર પડી ગઈ. બરોબર? તો હવે તમે જોઈ શકો ઇલેક્ટ્રોનનો ફ્લો થયો. 2 ઇલેક્ટ્રોન એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, કેથોડ ઉપર જે છે એક્સેપ્ટ થયા. તો પ્રક્રિયા થઈ ગઈ, રેડોક્સ પ્રક્રિયા બોલાય. એટલે એનો મતલબ વોલ્ટેજ ઉત્પન્ન થશે. બરોબર? કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થાય? તો કે આ કોષ જે છે એ સૂકો કોષ 1.5 વોલ્ટ એટલે કે 1.5 વોલ્ટ ઉત્પન્ન કરી શકે. કેટલા વોલ્ટ? 1.5 વોલ્ટ. પ્રશ્ન એમ થાય સાહેબ ચાર્જિંગ પ્રક્રિયા કેમ નથી થતી આમાં? ચાર્જિંગ પ્રક્રિયા શું કામ નથી થતી? તો કે ચાર્જિંગ એટલા માટે નથી થતું. જો ચાર્જિંગનો મતલબ શું થાય? તો કે આપણી પાસે જે નિપજ બને છે એ નિપજમાંથી ફરીથી પાછો પ્રક્રિયક બની જવો જોઈએ. શું બની જવું જોઈએ? ફરીથી પાછો પ્રક્રિયકમાં રૂપાંતર થવું જોઈએ. એટલે કે આપણી પાસે જે નિપજ બની આ બે, એ નિપજમાંથી પાછો પ્રક્રિયક એટલે કે ઝીંક અને MnO2 પાછો બનવો જોઈએ. પાછો નથી બનતો. શું કામ નથી બનતો? કે એવું બોલી શકાય કારણ ભાઈ, તો કે Mn+3 માંથી Mn+4 માં શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. રિડક્શન થયું ને, અહીંથી આ પ્રક્રિયા કઈ થઈ ગઈ ભાઈ? તો કે રિડક્શન.
આ પ્રક્રિયા કઈ બોલાય? રિડક્શન. આની ઓપોઝિટ એટલે ઓક્સિડેશન. તો કે +3 માંથી +4 માં ઓક્સિડેશન પ્રક્રિયાથી રૂપાંતર કરી શકાતું નથી. આથી એમ કહી શકાય કે આ સેલનું ચાર્જિંગ થઈ શકતું નથી. બરોબર. તો કારણ હું લખીશ કે ચાર્જિંગ પ્રક્રિયા એટલે માટે નથી થતી કે Mn3 માંથી Mn4 માં ઓક્સિડેશન પ્રક્રિયાથી રૂપાંતર થઈ શકતું નથી. આથી ચાર્જિંગ થઈ શકતું નથી. આ એક કારણ ધ્યાન રાખવાનું, બહુ મહત્વનો પોઈન્ટ મેં તમને કીધો કે સૂકા કોષમાં શું કામ ભાઈ ચાર્જિંગ પ્રક્રિયા શક્ય નથી? એનું કારણ શું? તો કે ઓપોઝિટ પ્રક્રિયા, પાછો પ્રક્રિયક ઉત્પન્ન કરી શકાતો નથી. બરોબર, એટલા માટે ચાર્જિંગ થઈ શકતું નથી. સેકન્ડ ક્વેશ્ચન આમાંનામાં, આના થિયરીમાં થોડોક બીજો ક્વેશ્ચન, અને ઘણીવાર 4 માર્ક્સમાં JEE એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછાયેલો છે. શું છે? તો કે આ સેલની અંદર તમે જોઈ શકો નિપજની અંદર એમોનિયા ગેસ, આ એમોનિયા ગેસ ઉત્પન્ન થયો. એ એમોનિયા ગેસ જે છે એનું પ્રમાણ વધી જાય, પ્રક્રિયા ચાલુ થશે, એમોનિયાનું પ્રમાણ વધતું જશે. તો સેલમાં ગેસનું પ્રમાણ વધે તો સેલ બ્લાસ્ટ થઈ જવો જોઈએ, સેલ જે છે તૂટી જવો જોઈએ. તો એનો મતલબ એવો થાય કે ઘણીવાર તમે જુઓ તો એ સેલ જે છે, ટીવીના રિમોટની અંદર જે સેલ આવે અથવા તો જે ટોર્ચ આવે, એ ટોર્ચની પાછળ જે સેલ હોય એ સેલ ક્યારે આપમેળે બ્લાસ્ટ થયો? તો કે એનો જવાબ આવે ના. શું કામ નથી થતો? તો કે ભાઈ એમાં એમોનિયાનું પ્રમાણ તો વધે છે, ગેસ વધારે ઉત્પન્ન થાય તો સેલ બ્લાસ્ટ થઈ જવો જોઈએ. તો શું કામ નથી થતો? એનું કારણ તો કે એ જે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે, એ એમોનિયા વાયુ ઝીંક સાથે પ્રક્રિયા કરી અને એક પ્રકારનું સંકીર્ણ સંયોજન, એનું નામ લખી દઉં છું. એનું નામ શું છે? તો કે ZnNH3 4+2 આવું એક સંકીર્ણ સંયોજન બનાવી દે. આનું નામ ટેટ્રા એમોનિયમ ઝિંકેટ અને રોમન ડિજિટમાં 2 આવું એક સંકીર્ણ સંયોજન બનાવી દે. એટલા માટે શું થાય? સેલ ક્યારે બ્લાસ્ટ ન થાય, એમોનિયા વાયુ પ્રક્રિયામાં વપરાઈ જાય. પ્રક્રિયામાં વપરાઈ જાય એટલે એનો મતલબ એનું પ્રમાણ વધે નહીં, અને એનું પ્રમાણ વધે નહીં એટલે સેલની અંદર એમોનિયા જે છે એનું પ્રમાણ ઓછું રહે, એટલે સેલ ક્યારેય બ્લાસ્ટ થતો નથી. આ ખબર પડી ગઈ? શું કહેવાનું? એમોનિયા વાયુ જે છે ઝીંક સાથે પ્રક્રિયા કરી આવું સંકીર્ણ સંયોજન બનાવી દે. પરિણામે સેલ જે છે એમાં કહેવાનું, સેલમાં આવા કોષમાં સૂકો કોષ બ્લાસ્ટ થતો નથી. ચાલો, આ કારણે ખબર પડી ગઈ. કયું સંકીર્ણ સંયોજન? આનું નામ 4 માર્ક્સમાં પૂછાયેલું હતું કે સૂકા કોષમાં બનતું સંકીર્ણ સંયોજન નીચેનામાંથી કયું છે? તો એનો જવાબ લખવાનો. એનો જવાબ શું આવે? ટેટ્રા એમોનિયમ ઝિંકેટ આવું સંકીર્ણ સંયોજન બને, પરિણામે સેલ જે છે ક્યારેય બ્લાસ્ટ થતો નથી. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. સૂકો કોષ જે છે, નામ ભલે સૂકો કોષ, લેક્લાન્સાય કોષ પણ કહેવાય. વૈજ્ઞાનિકનું નામ છે લેક્લાન્સાય, એટલા માટે એને લેક્લાન્સાય કોષ પણ જે છે કહેવામાં આવે. બરાબર, કે એની રચના કઈ રીતના હોય? ગ્રેફાઇટનો સળિયો હોય. ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો આનો ઉપયોગ તમે આ જે સેલ છે એનો ઉપયોગ ટોર્ચ, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર આ બધી જગ્યાએ સૂકા કોષનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, ટોર્ચની પાછળ જે છે એ આ સેલ જે છે લગાડેલો હોય. જૂના જમાનામાં જે ટોર્ચ આવતી, જે આપણે ખેતરમાં લાઇટ માટે વાપરતા, એમાં જે ગોળાકાર સેલ આવતો જાડો, એ સેલ જે છે એને કહેવામાં આવે સૂકો કોષ જે છે કહેવાય. રેડિયોની પાછળ જે સેલ લગાડતા, 4 સેલ, જે પાછળ જૂના જમાનામાં જે રેડિયો આવતા એમાં ગોળાકાર જે જાડા સેલ લગાડતા, એને કહેવાય સૂકો કોષ. વધારે વોલ્ટેજ ભાઈ મેળવવા હોય તો શું કરવું પડે? વધારે વોલ્ટેજ મેળવવા માટે ભાઈ મારે શ્રેણીમાં જોડવા પડે. તમને ખબર છે કે શ્રેણીમાં હંમેશા માટે વોલ્ટેજનો શું થાય? સરવાળો થાય. બરાબર, તમને એમ થાય કે મારે 3 વોલ્ટ જોઈએ છે. કેટલા વોલ્ટ જોઈએ છે? 3 વોલ્ટ. તો મારે આવા 2 સેલને શું કરવું પડે? શ્રેણીમાં જોડવા પડે.
તો તમને 1.5 ને 1.5 3 જે છે વોલ્ટ મળી જાય. તમને એમ થાય કે મારે ભાઈ 6 વોલ્ટ જોઈએ છે આઉટપુટમાં. કેટલા વોલ્ટ જોઈએ છે? 6. તો આવા કેટલા સેલને મારે 4 સેલને શ્રેણીમાં જોડો તો તમને આઉટપુટમાં કેટલા વોલ્ટેજ? 6 વોલ્ટ મળે. આ વસ્તુ ખબર પડી ગઈ. એક પોઈન્ટ એવો પણ લખી દઉં, વધારે વોલ્ટેજ મેળવવા માટે શ્રેણીમાં જોડી શું કરી શકે? વધારે વોલ્ટેજ, માની લો કે 4 સેલ ને શ્રેણીમાં જોડતા કેટલા વોલ્ટેજ મળે? તો કે 6 વોલ્ટ મેળવી શકાય. કેટલા વોલ્ટ મેળવી શકાય? 6 વોલ્ટ. કેટલા સેલને? 4 સેલને. એક સેલ કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે? સૂકો કોષ જે છે એક સેલ આટલા વોલ્ટેજ ઉત્પન્ન કરે. બરાબર, 1.5 વોલ્ટ. આ યાદ રાખજો ખાસ. આ ખબર પડી ગઈ? તો સૂકા કોષની રચના, કાર્ય પદ્ધતિ તમારે શું યાદ રાખવાનું? આ બે પ્રક્રિયા, મુખ્ય જે પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓ યાદ રાખો. આ બે આવડી જાય એટલે તમને સૂકા કોષ વિશેની બધી માહિતી ખબર પડી જાય. બરાબર, એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા. એનોડ ઉપર ઝીંકનું ઓક્સિડેશન છે. બરાબર, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા છે. MnO2 માંથી Mn2O3 બને છે. બરાબર, ચાલો હજી એક બીજા સેલની વાત કરી દઈએ. નંબર 2, બીજા નંબરનો કોષ છે, એનું નામ છે મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ. આના વિશે થોડીક વાત કરી દઈએ. આમાં એક ખાસ પ્રક્રિયા બહુ મહત્વની બને. તો મર્ક્યુરી કોષ કેવી રીતના વ્યાખ્યાયિત કરાય? ઘડિયાળનો જે કાંડા ઘડિયાળ આવે એ ઘડિયાળની પાછળનો સેલ હોય, ગોળાકાર નાનો એવો ભાગ, નાનો સેલ કે જેને મર્ક્યુરી કોષ કહેવાય. જેમાં પણ ચાર્જિંગ પ્રક્રિયા શક્ય નથી એને આપણે કહેશું મર્ક્યુરી કોષ. એમાં એનોડ અને કેથોડ તરીકે શું આવેલું એની વાત કરી. એનોડ તરીકે શું હોય? એનોડ તરીકે રાખેલું હોય Zn અને Hg. કેથોડ તરીકે હોય એમાં HgO, મર્ક્યુરી ઓક્સાઇડ. અને પેસ્ટ, લુગદી, એ લુગદી કઈ ભરેલી હોય? લુગદી રાખવામાં આવે KOH, NaOH રાખી શકો. બરાબર, આની પેસ્ટ ભરેલી હોય. આ વસ્તુ ખાસ યાદ રાખજો. એનોડ તરીકે ઝીંક અને Hg, મર્ક્યુરી એમાલ્ગમ જે આપણે કહો છો Zn Hg નું મિશ્રણ. બરાબર, કેથોડ તરીકે HgO, મર્ક્યુરી ઓક્સાઇડ. અને પેસ્ટ, વિદ્યુતના વહન માટે જે જવાબદાર આયનો જે પૂરા પાડે એ પેસ્ટ શેની ભરેલી હોય? તો પેસ્ટ ભરેલી હોય KOH. બરાબર, તો હાલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. બરાબર, હજી આપણે આગળ વધીએ. આની પ્રક્રિયા તમને લખી દઉં. એનોડ ઉપરની પ્રક્રિયા પહેલા લખું છું. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કે Zn અને Hg. બરાબર, Zn અને Hg એનોડ તરીકે છે. વત્તા હું લખીશ 2OH- પ્રક્રિયા કરી ZnO વત્તા H2O વત્તા 2 ઇલેક્ટ્રોન. આ મેં પ્રક્રિયા લખી. કેથોડ ઉપરની પ્રક્રિયા લખી દઉં. પછી સમજાવું. પહેલા લખી નાખું છું. બરાબર, પછી સમજાવું. કેથોડ ઉપરની પ્રક્રિયા આવી રીતના લખાય. HgO વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા H2O નિપજ બને છે Hg વત્તા 2OH-. ચાલો આવી પ્રક્રિયા મેં લખી ટોટલ. બરાબર, પ્રશ્ન એમ થાય સાહેબ આ 2OH- કઈ જગ્યાથી આવે? પહેલા એ 2OH- જે છે એ જે આપણી પાસે પેસ્ટ રહેલી છે એ પેસ્ટના OH- જે છે એ પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રક્રિયામાં ભાગ લેતા હોય એટલે વિદ્યુતના વહન માટે જવાબદાર આયનો કોણ પૂરા પાડે? તો કે OH-. KOH હોય એમાં K+ અને OH- આયન હોય. એનો OH- જે છે એ પ્રક્રિયામાં ભાગ લઈ અને અહીંયા ઉપયોગમાં લેવાય. આની અંદર 2 આયનો હશે ને, એક K+ હોય અને OH- હોય. એ OH- અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે. ઝીંકનું ઓક્સિડેશન થયું, 0 નંબર હતો 0, એમાંથી કેટલો થઈ ગયો? +2 થયો. +2 એટલે ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન એટલે ખબર પડી જાય કે ભાઈ ઓક્સિડેશન નંબર વધ્યો એટલે આ પ્રક્રિયાને શું કહેશું? ઓક્સિડેશન. HgO હતું મર્ક્યુરી ઓક્સાઇડ, એમાં ઓક્સિડેશન નંબર મર્ક્યુરીનો +2 હતો. એમાંથી કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. +2 માંથી 0 થાય એટલે કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન કહેવાય. રિડક્શન એટલે ખબર પડી જાય કે ઓક્સિડેશન નંબર શું થયો? ઘટ્યો. એટલે ખબર પડી રિડક્શન પ્રક્રિયા. તો આની ટોટલ પ્રક્રિયા પણ તમે કહી શકો 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખો.
HgO માં જે છે H2O કેન્સલ કરો, 2OH માઇનસ કેન્સલ કરો, ડાબી બાજુ જે વધે ડાબી બાજુ લખી નાખો, જમણી બાજુ જે વધે જમણી બાજુ લખો. તો એનો મતલબ એવો થયો કે આની અંદર Hg માંથી ZnO બને છે અને HgO માંથી શું બને છે? Hg બને છે. તો આ થઈ ગઈ મર્ક્યુરી કોષની વાત. મર્ક્યુરી કોષ કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરે? 1.35 વોલ્ટ ઉત્પન્ન કરે. કેટલા વોલ્ટ ઉત્પન્ન કરે છે? આટલા વોલ્ટેજ ઉત્પન્ન કરે, 1.35 વોલ્ટ. સૂકો કોષ કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે? 1.5 વોલ્ટ ઉત્પન્ન કરે. બેના વોલ્ટેજ ધ્યાન રાખજો, આના છે 1.5, આના છે 1.35 વોલ્ટ. આ ખબર પડી ગઈ? બરાબર. તો મર્ક્યુરી કોષ જે છે એમાં પણ ચાર્જિંગ થઈ શકતું નથી. તો એનો મતલબ એવો થાય, ચાર્જિંગ શું કામ નથી થઈ શકતું? તો આની અંદર પાછો પ્રક્રિયક બની શકતો નથી. આ Hg માંથી HgO પાછું ન બનતું હોય, ZnO માંથી Zn પાછું ન બનતું હોય, તો એટલા માટે એમ કહી શકે કે આનું ચાર્જિંગ શક્ય નથી. આમાં પણ ચાર્જિંગ શક્ય નથી. શું કામ? તો કે પાછું નિપજમાં રૂપાંતર થઈ શકતું નથી. તો સૂકો કોષ અને મર્ક્યુરી કોષ બે જે સેલ એ પ્રાથમિક પ્રકારના કોષ જે છે. પ્રાથમિક પ્રકારના એટલે ખબર પડી જાય કે જેમાં ચાર્જિંગ પ્રક્રિયા શક્ય નથી. ચાર્જિંગ શું કામ ન થાય? એનું કારણ શું છે? તો કે પાછો પ્રક્રિયકમાં રૂપાંતર થઈ શકતું નથી. જ્યારે પાછો પ્રક્રિયકમાં રૂપાંતર થઈ શકે ત્યારે સમજવાનું કે હંમેશા માટે ચાર્જિંગ પ્રક્રિયા શક્ય બને છે. બરાબર. બેના વોલ્ટેજ યાદ રાખશો તમે. એક જે છે સૂકો કોષ છે એના વોલ્ટેજ છે 1.5 વોલ્ટ. વધારે વોલ્ટેજ મેળવવો હોય તો શ્રેણીમાં જોડવાનું કહું છું. મર્ક્યુરી કોષ જે છે એના વોલ્ટેજ છે 1.35 વોલ્ટ. બરાબર. એનોડ કેથોડ બેમાં ખબર હોવી જોઈએ. બે પ્રકારના સેલ આવે. ફરીથી આખી વાત કહું છું. બે પ્રકારના સેલમાં પ્રાથમિક કોષ કે જેના ચાર્જિંગ થઈ શકે નહીં, પુનઃ ઉપયોગ કરી શકાય નહીં, એવા કોષને પ્રાથમિક કોષ કહેવાય. એના બે અલગ અલગ ઉદાહરણ છે, સૂકો કોષ, મર્ક્યુરી કોષ. બરાબર. દ્વિતીય કોષ જેમાં ચાર્જિંગ થઈ શકે, પુનઃ ઉપયોગ લઈ શકાય, પુનઃ ઉપયોગ ફરીથી કરી શકાય. એના બે અલગ અલગ ઉદાહરણ કીધા, લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. સૂકો કોષ એની રચના અને આકૃતિ મેં તમને સમજાવી કે એક પ્રકારનો ગ્રેફાઇટનો સળિયો હોય, ઝીંકના પાત્ર જે છે એ રાખેલું. આ પાત્ર શેનું છે? આ પાત્ર ધ્યાન રાખજો. આ પાત્ર જે છે એ ઝીંક, Zn ધાન ઝીંકનું પાત્ર શેના તરીકે કામ કરે છે? એનોડ તરીકે. એની વચમાં ગ્રેફાઇટનો સળિયો રાખેલો છે. ગ્રેફાઇટનો સળિયો પાત્રના તળિયાને સ્પર્શે નહીં એવી રીતના ગોઠવેલો છે. એની બાજુના ભાગમાં શું રાખેલું છે? તો કે MnO2 અને કાર્બનનો ભૂકો રાખેલો છે. બરાબર. એની બાજુના ભાગમાં જે છે તમે જોઈ શકો ZnCl2 અને NH4Cl એની પેસ્ટ ભરેલી છે, લુગદી ભરેલી છે. બરાબર. તો આ વસ્તુ ખબર પડી ગઈ. એની રચનાને અહીંયા વચ્ચે મીણ વડે સીલ કરી દીધું છે અને સીલ કરી અને કોપરના વાયર વડે બે જે છે છેલ્લાનો ભાગ એનોડ તરીકે કામ કરે છે, આ કેથોડ તરીકે કામ કરે છે. આ કોપર Cu નો તાર છે, એના વડે જોડી અને તમે શું ઉત્પન્ન કરી શકો? વોલ્ટેજ ઉત્પન્ન કરી શકો. રચના ખબર પડી જાય ત્યાર પછી એનોડ કેથોડ ખબર પડી ગઈ. કેવી રીતના એની અંદર વ્યાખ્યા. બહારની બાજુ શું હોય? જાડા કાગળનું અસ્તર લગાડેલું હોય. સેલ જે હોય ને, સેલ એ સેલની પાછળ જાડા કાગળનું અસ્તર લગાડેલું હોય, વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક તરીકે કામ કરે. એનોડ અને કેથોડની પ્રક્રિયા મેં તમને કીધી. એનોડ ઉપર ઝીંકનું ઓક્સિડેશન થાય છે, કેથોડ ઉપર MnO2 છે એમાંથી Mn2O3 બને છે. એટલે કે +4 માંથી +3 રૂપાંતર થાય છે. રિડક્શન પ્રક્રિયા કહેવાય એને. કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન. રેડી. એક સેલ કેટલા વોલ્ટેજ ઉત્પન્ન કરે છે? તો કે 1.5 વોલ્ટ, 1.5 વોલ્ટ ઉત્પન્ન કરે છે. વધારે વોલ્ટેજ મેળવવા માટે શું કરવું પડે? શ્રેણીમાં જોડવા પડે. તમને એમ થાય કે મારે ભાઈ 3 વોલ્ટ મેળવવા છે તો મારે 2 સેલને શ્રેણીમાં જોડવા પડશે. મારે 6 વોલ્ટ મેળવવા છે તો એનો મતલબ એવો થાય કે મારે 4 સેલને શ્રેણીમાં જોડવા પડશે. તમને તમારે 8 વોલ્ટ જોઈએ છે તો મારે શું કરવું પડે? તો 6 વોલ્ટ, 6 સેલ જે છે, 6 સેલને તમે શ્રેણીમાં જોડો. 2 સેલ જે છે એ 3 વોલ્ટ આપે, બીજા 2 રાખો શ્રેણીમાં, ટોટલ 4 એટલે 3 ને 3 6 વોલ્ટ મળે. હજી બીજા 2 રાખો, બીજા 3 વોલ્ટ, એટલે એનો મતલબ એવો થાય 6 સેલને જોડો તો 9 વોલ્ટ તમને વોલ્ટેજ ઉત્પન્ન કરીને આપે. આ વસ્તુ ખબર પડી ગઈ? રેડી. કારણ બહુ અને આ બહુ મહત્વના છે. કારણ યાદ રાખશો. કારણ શું કીધા? તો કે સૂકો કોષ જે છે એમાં
સૌથી પહેલી વસ્તુ એ કે ભાઈ ચાર્જિંગ શું કામ નથી થઈ શકતું, પાછો પ્રક્રિયક બનાવી શકાતો નથી. Mn+3માંથી Mn+4માં ઓક્સિડેશન પ્રક્રિયાથી રૂપાંતર થઈ શકતું નથી. ઓપોઝિટ પ્રક્રિયા શક્ય નથી. અને સેલમાં ક્યારેય બ્લાસ્ટ નથી થતો. બ્લાસ્ટ નથી થતો એનું કારણ શું કીધું મેં? તો કે બ્લાસ્ટ એટલા માટે નથી થતો કે અહીં જે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે એ એમોનિયા વાયુ જે છે એ ઝીંક સાથે પ્રક્રિયા કરી હંમેશા માટે કયું તો કે ZnNH3 ટેટ્રા એમોનિયમ ઝીંકેટ નામનું સંકીર્ણ સંયોજન બનાવી દે. સંકીર્ણ સંયોજન બનાવી દે એટલે હંમેશા માટે એ પ્રક્રિયામાં વપરાઈ જાય એટલે સેલમાં ક્યારેય બ્લાસ્ટ થતો નથી. રેડી? મર્ક્યુરી કોષ. મર્ક્યુરી કોષ શું કહેવા માગે છે? મર્ક્યુરી કોષ એમ કહે છે કે જેની અંદર એનોડ અને કેથોડ તરીકે ZnHg આવેલા હોય, કેથોડ તરીકે HgO છે, લુગદી જે છે શેની રાખેલી છે KOH અને NaOHની પેસ્ટ રાખેલી છે. પ્રક્રિયા આવડવી જોઈએ. ZnHg2OH- આ ક્યાંથી આવે OH-? તો કે જે પેસ્ટના છે એ પેસ્ટના OH- આવે છે, પ્રક્રિયામાં ભાગ લે છે, વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર, આયનો પૂરા પાડે. ZnO બને છે H2 અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. HgO જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી H2O સાથે પ્રક્રિયા કરી Hg બનાવે છે, રિડક્શન પ્રક્રિયા થઈ, 2માંથી 0 થઈ ગયો. તો આ બે પ્રક્રિયા ખાસ યાદ રાખશો તમે. બધા કોષમાં પ્રક્રિયા ઓ યાદ રાખો. પ્રક્રિયા તમે શું કરશો ભાઈ? એની અંદર યાદ રાખશો કેવી રીતના પ્રક્રિયા થાય. બરાબર? આમાં તમારે આ બે પ્રક્રિયા, આમાં આ બે પ્રક્રિયા. હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે વાત કરશું એ શેના વિશેની વાત કરશું? લેડ સંગ્રાહક કોષ. આના વિશેની વાત કરશું કે લેડ સંગ્રાહક કોષ કે જેમાં ચાર્જિંગ પ્રક્રિયા શક્ય બને છે, ચાર્જિંગ કરી શકાય. ચાર્જિંગ કરી શકાય એટલે તમને ખબર પડે કે જેની અંદર પાછો પ્રક્રિયકમાં રૂપાંતર કરી શકાય એને આપણે લેડ સંગ્રાહક કોષ કહેશું. બરાબર? નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એક આવે કે જેની અંદર પણ સેલ, તમને ખબર હોય તો વચ્ચે એવા સેલ નીકળ્યા કે જેને સોકેટમાં તમે લગાડી દો તો એ સોકેટ જે છે એને શું કહેવાય, એમાં તમે સેલનું ચાર્જિંગ કરી શકો. બરાબર? તો ટોપિક જે છે એ સેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં દ્વિતીય કોષ વિશેની વાત કરીશું. પાછો પ્રક્રિયક બનાવશું, પાછો ચાર્જિંગ કરી શકશું, ફરીથી પાછો પુનઃ ઉપયોગમાં લઈ શકશું. સેલના 2 ટાઈપ છે. બરાબર? પ્રાઇમરી અને સેકન્ડરી બોલશું એને. પ્રાઇમરીનો મતલબ એવો થાય છે પ્રાથમિક કોષ અને સેકન્ડરી એટલે દ્વિતીય કોષ. બે વચ્ચેનો ડિફરન્સ ચાર્જિંગને આધારે છે, પુનઃ ઉપયોગના આધારે કહી શકાય, ફરીથી ઉપયોગમાં લઈ શકાય કે નહીં એના આધારે છે. બરાબર? ટોપિક જે છે એનું ખબર પડી ગઈ, પ્રાથમિક અને સેકન્ડરી. આ બે અલગ અલગ સેલ વિશેની વાત કરી. રેડી? ચાલો, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખશો. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર જ્યારે લેશું એ નેક્સ્ટ લેક્ચરની અંદર હંમેશા માટે દ્વિતીય કોષ, પ્રાઇમરી સેલ વિશેની વાત થઈ ગઈ અત્યારે. સેકન્ડરી એટલે કે લેડ સંગ્રાહક કોષ એટલે કે 2 વ્હીલર 4 વ્હીલરની જે બેટરી આવે એ કઈ રીતના કાર્ય કરે, એમાં ફરીથી પાછો પ્રક્રિયક કઈ રીતના બનાવી શકાય, એમાં કેટલા વોલ્ટેજ મળે, એની રચના કઈ રીતના હોય, એની કાર્ય પદ્ધતિ કઈ રીતના હોય. ચાર્જિંગ આપણે ઘણીવાર 2 વ્હીલર 4 વ્હીલરની બેટરી પતી જાય તો આપણે એને ચાર્જ કરાવવા જઈએ છીએ તો પ્રેક્ટિકલી વસ્તુ શું કરે છે એના વિશેની બધી માહિતી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, ચાલો, બાય બાય સ્ટુડન્ટ. ઓકે.